આપણે કલ્પના કરીએ કે બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું છે. કારકિર્દી પોતાની ટોચ પર છે, બેંક બેલેન્સ મજબૂત છે, પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં મીઠાશ છે અને સ્વાસ્થ્ય પણ એકદમ સાથ આપી રહ્યું છે. હા, મતલબ લાઈફ જાણે એક પરફેક્ટ ટ્રેક પર દોડી રહી છે. બિલકુલ. અને પછી માત્ર એક અણધાર્યો ફોન કોલ આવે છે અથવા તો કોઈ મેડિકલ રિપોર્ટ આવે છે અને અચાનક એ બધું જ જે અત્યાર સુધી બહુ સુરક્ષિત લાગતું હતું તે પત્તાના મહેલની જેમ વિખેરાઈ જાય છે. આ બહુ જ ડરાવણો અનુભવ હોય છે. સાચી વાત છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે જે સ્ત્રોત તપાસી રહ્યા છીએ તે એક એવો પ્રશ્ન પૂછે છે જે સીધો જ જિંદગીના આ જ પ્રકારના ભૂકંપ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે કોઈ ઇમારત ચકાસવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિપોર્ટ હોય છે ને, જે જમીન અને પાયો ચકાસીને કહે છે કે ઇમારત ટકશે કે પડશે. હા, સ્ટ્રક્ચરલ ઓડિટ જેવું. એક્ઝેક્ટલી. પરંતુ આજે આપણે જે લખાણનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે ઈસુ આપણા ઉદ્ધારનો ખડક, તે ખરેખર માનવ જીવન માટે લખાયેલો એક ડીપ સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે. અરે વાહ, આ સરખામણી બહુ સરસ છે. હા, અને આ સ્ત્રોત એક અત્યંત અસ્વસ્થ કરી દે તેવો પ્રશ્ન પૂછે છે કે આપણે આપણા જીવનનો પાયો આખરે કઈ વસ્તુ પર બાંધી રહ્યા છીએ. જુઓ, આ પ્રશ્ન ખરેખર અસ્વસ્થ કરનારો છે, કારણ કે તે માનવીય અસલામતી અને આપણા સૌથી ઊંડા અદૃશ્ય ડરને સીધી રીતે સંબોધે છે. આ સ્ત્રોત કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી કરતો. તે સંબંધો તૂટવા, આર્થિક નુકસાન થવું કે અચાનક પરિસ્થિતિઓ બદલાઈ જવી જેવા પીડાના સાર્વત્રિક અનુભવોને કેન્દ્રમાં રાખે છે. અહીં અત્યંત પ્રાચીન પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ જ સચોટ એવા એક રૂપકનો ઉપયોગ થયો છે. પેલું ખડક વિરુદ્ધ રેતીવાળો રૂપક ને? હા, બિલકુલ. ખડક અને રેતી. જો આખી વાતનું વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ માત્ર કોઈ ધાર્મિક લખાણ નથી, પણ જીવનની અસ્થિરતા અને આધ્યાત્મિક સ્થિરતા વચ્ચેના વિરોધાભાસને સમજાવતો આ એક બહુ જ ગંભીર દાર્શનિક દસ્તાવેજ છે. બરાબર. સ્ત્રોત એવી દલીલ કરે છે કે જો પાયો ખોટી જગ્યાએ હશે તો ઇમારત ગમે તેટલી સુંદર હોય તેનું પડવું નિશ્ચિત છે. અહીં આ લખાણનો અભિગમ મને બહુ રસપ્રદ લાગ્યો, કારણ કે તે દાવો કરે છે કે અમુક ચોક્કસ વસ્તુઓ જેને આપણે સામાન્ય રીતે સુરક્ષા માનીએ છીએ તે વાસ્તવમાં રેતી છે. હા, જે બહુ જ આશ્ચર્યજનક છે. સાચી વાત. સ્ત્રોત મુજબ પૈસા, લોકો અને આપણી પોતાની લાગણીઓ, આ ત્રણ વસ્તુઓ રેતી સમાન છે. અને જો થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો આ વાતમાં તર્ક પણ દેખાય છે. પૈસા આજે છે અને કાલે નથી. ફુગાવો વધે કે બજાર પડે એટલે તેનું મૂલ્ય બદલાઈ જાય છે. સાચું છે. લોકો પણ પોતાના વિચારો અને જરૂરિયાતો મુજબ વર્તન બદલે છે. અને લાગણીઓ તો કદાચ સૌથી વધુ અસ્થિર છે. સવારનો ઉત્સાહ સાંજ સુધીમાં નિરાશામાં ફેરવાઈ શકે છે. એ તો આપણે રોજ અનુભવીએ છીએ. હા, પણ અહીં મારા મનમાં એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે માનવ ઇતિહાસ અને ઉત્ક્રાંતિને જોઈએ તો માણસ એક સામાજિક પ્રાણી છે. ઉત્ક્રાંતિના કાળથી જ માણસને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના કબીલાની એટલે કે લોકોની જરૂર પડી છે. સર્વાઈવલ માટે લોકો જોઈએ જ. બિલકુલ. અને ભવિષ્યની સુરક્ષા માટે સંપત્તિનો સંગ્રહ કરવાની આપણી આદત છે. આપણા મગજની રચના જ એવી છે કે જ્યારે બેંકમાં પૈસા હોય કે લોકો આપણી પ્રશંસા કરે ત્યારે મગજમાં ડોપામાઇન નામનું રસાયણ મુક્ત થાય છે. હા, સાયન્સ પણ એ જ કહે છે. તો પછી આપણને સલામતીનો અહેસાસ થાય છે. તો શું આ લખાણ માનવ સ્વભાવની અને આપણી જૈવિક રચનાની જ વિરુદ્ધ જવાની વાત નથી કરી રહ્યું? આ બહુ જ વ્યાપક અને જરૂરી વિચાર છે. એટલે માનવ ઉત્ક્રાંતિ અને જૈવિક રચના ચોક્કસપણે આપણને સંપત્તિ અને સામાજિક સ્વીકૃતિ તરફ દોરે છે, કારણ કે આ વસ્તુઓ ભૌતિક અસ્તિત્વ માટે જરૂરી છે. પરંતુ લખાણનો મૂળ ઉદ્દેશ્ય એવું કહેવાનું બિલકુલ નથી કે પૈસા, લોકો કે લાગણીઓ ખરાબ છે. અચ્છા. હા, અહીં આખી ચર્ચા પાયા વિશે છે, સાધનો વિશે નહીં. જો પાયાનું કામ છે આખા માળખાનો ભાર સહન કરવો. જ્યારે માણસ પોતાની સંપૂર્ણ આંતરિક સુરક્ષા અને ઓળખનો ભાર બેંક બેલેન્સ કે કોઈ વ્યક્તિના મંતવ્ય પર મૂકી દે છે, ત્યારે તે ખરેખર એક મોટી ભૂલ કરે છે. કેવી ભૂલ? એટલે તે એવા માળખા પર વજન મૂકી રહ્યો છે જે પોતે જ હલી રહ્યો છે. જૈવિક રીતે આપણું મગજ ભલે તાત્કાલિક સલામતી શોધતું હોય,
પણ આ સ્ત્રોત એક અસ્તિત્વવાદી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે. જે વસ્તુઓ સમય અને સંજોગોને આધીન છે તે ક્યારેય પણ માનવ આત્માને કાયમી સુરક્ષા આપી શકે નહીં. એટલે જ તેમને રીતિ કહેવામાં આવે છે. ઓ, આ તફાવત બહુ મહત્વનો છે. એટલે કે ઇમારતની અંદર સુંદર ફર્નિચર હોઈ શકે છે જે કદાચ પૈસા કે સંબંધોનું પ્રતીક છે. બરાબર. એ ફર્નિચર જીવનને આરામદાયક બનાવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઇમારતનો મુખ્ય પાયો જ એ ફર્નિચર પર બાંધવાનો પ્રયાસ કરે તો તે માળખું ટકી શકે નહીં. એક્ઝેક્ટલી. હવે જ્યારે આપણે આ અસ્થિરતાને આટલી બારીકાઈથી સમજી લીધી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ નજર એ તરફ જાય છે કે આ લખાણ ઉકેલ તરીકે શું રજૂ કરે છે. અને બરાબર અહીં જ સ્ત્રોત ગીતશાસ્ત્ર 62 કલમ 6 નો સંદર્ભ આપે છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે. આ લખાણ ઈસુને એક એવા ખડક તરીકે વ્યાખ્યાયિત કરે છે જેની પાસે 3 મુખ્ય લક્ષણો છે. અને એ 3 લક્ષણો બહુ પાવરફુલ છે. તેઓ બદલાતા નથી, તેઓ તૂટતા નથી અને તેઓ છોડતા નથી. બરાબર. આ ત્રણેય લક્ષણો પર રોકાઈને આપણે વિચારવું પડે તેમ છે. બદલાતા નથી એ દર્શાવે છે કે આર્થિક મંદી હોય કે તેજી, સામાજિક સ્વીકૃતિ હોય કે વિરોધ, આ પાયાનો સ્વભાવ સમાન રહે છે. એકદમ સ્થિર. સાચું. અને તૂટતા નથીનો અર્થ એ છે કે જીવનમાં આવતા મોટામાં મોટા આઘાતો, જેમ કે કોઈ પ્રિયજનનું મૃત્યુ કે મોટી નિષ્ફળતા, આવા સમયે જ્યારે માનવ નિર્મિત આશ્વાસનો કામ નથી આવતા, ત્યારે પણ આ આધાર અકબંધ રહે છે. આ બહુ મોટી વાત છે. અને છેલ્લું, છોડતા નથી એ તો આજના સમયની સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારી એટલે કે એકલતાનો સીધો જવાબ છે. આધુનિક દુનિયામાં લોકો હજારો વર્ચ્યુઅલ મિત્રો વચ્ચે પણ એકલતા અનુભવે છે. હા, સોશિયલ મીડિયા પર આટલા ફોલોઅર્સ હોવા છતાં. બિલકુલ. ત્યારે કોઈ ક્યારે સાથ નહીં છોડે તેવી ખાતરી એ બહુ મોટો આધ્યાત્મિક ટેકો બની જાય છે. પરંતુ આ આખી વાતમાં જે શબ્દ સૌથી વધુ વજનદાર છે તે છે ઉદ્ધાર અથવા સેલ્વેશન. સ્ત્રોત એ બાબત સ્પષ્ટ કરે છે કે ઉદ્ધાર એટલે માત્ર પાપમાંથી મુક્તિ નહીં. તો પછી બીજું શું? તે ભવિષ્યની અનિશ્ચિતતા અને આંતરિક ડરની ગુલામીમાંથી મળતી માનસિક આઝાદી પણ છે. પાપ, ડર કે ભવિષ્યની અનિશ્ચિતતામાંથી મુક્તિ, આ બધું સાંભળવામાં અને કોઈ પુસ્તકમાં વાંચવામાં બહુ જ આદર્શ અને શાંતિદાયક લાગે છે. પણ પ્રેક્ટિકલી જમીન પર આ કેવી રીતે કામ કરે છે? ધારો કે કોઈ વ્યક્તિનો વ્યવસાય ડૂબી રહ્યો છે, બેંકની લોનના હપ્તા માથા પર ઊભા છે અને કર્મચારીઓને પગાર ચૂકવવાનો બાકી છે. આવા સમયે આ ઉદ્ધાર અથવા ન બદલાતા ખડકનો ખ્યાલ એમને રાત્રે શાંતિથી ઊંઘ કેવી રીતે આપી શકે? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. હા, મને તો એવું લાગે છે કે શું આ માત્ર એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક પેનકિલર નથી? ના, આ પેનકિલર નથી. અને આનો જવાબ સમજવા માટે આપણે જ્ઞાનાત્મક ભાર એટલે કે કોગ્નિટિવ લોડને સમજવો પડે. કોગ્નિટિવ લોડ? હા. જુઓ, જ્યારે વ્યવસાય ડૂબી રહ્યો હોય ત્યારે જો એ વ્યક્તિનો પાયો રેતી એટલે કે એ વ્યવસાયની સફળતા પર જ ટકેલો હશે તો તેના મગજમાં એવો સંદેશ જશે કે માત્ર વ્યવસાય નથી ડૂબી રહ્યો, તેનું આખું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. તેની ઓળખ જ ભૂંસાઈ રહી છે એવું લાગશે. બરાબર. આ અસ્તિત્વનો ડર માણસની વિચારવાની શક્તિ છીનવી લે છે. પરંતુ જો એ વ્યક્તિનો પાયો એક ખડક પર છે એટલે કે તેની ઓળખ અને તેની અંતિમ સુરક્ષા આધ્યાત્મિક સ્તરે અકબંધ છે તો વ્યવસાયનું ડૂબવું એ ચોક્કસપણે એક દુઃખદ ઘટના રહેશે, પણ તે તેના અસ્તિત્વનો અંત નહીં હોય. આ ખ્યાલ સમસ્યાને જાદુઈ રીતે ગાયબ નથી કરતો, પરંતુ તે એ ડરની સાંકળોમાંથી ઉદ્ધાર આપે છે. અને જ્યારે ડર દૂર થાય છે ત્યારે જ વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવા માટે સાચા નિર્ણયો લઈ શકે છે. એટલે કે આ કોઈ પેનકિલર નથી, આ તો રોગ પ્રતિકારક શક્તિ છે જે વાસ્તવિકતા સામે લડવા સક્ષમ બનાવે છે. બિલકુલ સચોટ વાત કરી. જો એમ હોય તો આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. એટલે કે સ્થિરતાનો અર્થ કોઈ મુશ્કેલી જ ન આવી એવો નથી, પણ મુશ્કેલીની વચ્ચે માનસિક રીતે અકબંધ રહેવું એવો છે. પણ અહીં મને બીજો એક વિચાર આવે છે. હા, કહો ને. જો જીવન એક ઘર છે અને જે ખડક પર તે ઊભું છે તે ક્યારેય કોઈ પણ સંજોગોમાં બદલાતો નથી, તો પછી માનવ મનનું શું? આપણે જાણીએ છીએ કે માનવ મન તો હંમેશા નવીનતા ઝંખે છે. આપણને પરિવર્તન ગમે છે. સાચી વાત છે. આપણને બોરિયત નથી ગમતી. હા. જો બધું જ આટલું સ્થિર અને ન બદલાતું હોય તો શું તે માનવીય મન માટે એક પ્રકારની જડતા કે કંટાળો નહીં બની જાય?
આટલી કઠોર સ્થિરતા સાથે એક સતત બદલાતું મન કેવી રીતે સુમેળ સાધી શકે? શું આ ખડક જેવી સ્થિરતા માનવ વિકાસને રોકી નથી દેતી? આ શંકા ઉદ્ભવવી બહુ સ્વાભાવિક છે, કારણ કે આપણે ઘણીવાર સ્થિરતાને જડતા સમજી લઈએ છીએ. પરંતુ અહીં સ્થિરતા અને જડતા વચ્ચેનું ભેદ સમજવું અત્યંત જરૂરી છે. એ કેવી રીતે? પાયાની સ્થિરતા એ કોઈ મર્યાદા નથી, પરંતુ તે એક એવી સ્વતંત્રતા છે જે નિર્ભયતા આપે છે. કલ્પના કરો કે એક વ્યક્તિ એવા ફ્લોર પર ઊભી છે જે સતત હલી રહ્યો છે. એ વ્યક્તિ પોતાનું પૂરું ધ્યાન અને ઊર્જા માત્ર સંતુલન જાળવવામાં જ અને પડવાથી બચવામાં જ લગાવી દેશે. તે ક્યારે નૃત્ય કરવાનું કે આકાશ તરફ જોવાનું વિચારી પણ નહીં શકે. અરે વાહ, આ તો બહુ સરસ ઉદાહરણ છે. હા, પણ જો જમીન એકદમ અડગ હોય તો નવીનતા અને પરિવર્તન માટેના પ્રયોગો પૂરા આત્મવિશ્વાસ સાથે કરી શકાય છે. એટલે કે ખડકની સ્થિરતા એ જીવનની ગતિશીલતાનો વિરોધ નથી કરતી, પરંતુ તે એ ગતિશીલતાને એક સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે કે આ વાતને જો બીજી રીતે મૂકીએ તો ટ્રેન ગમે તેટલી ઝડપથી દોડતી હોય, તેને નવી નવી મંઝિલો સર કરવી હોય, પણ જે પાટા પર તે દોડી રહી છે તે પાટા એકદમ સ્થિર જ હોવા જોઈએ. બિલકુલ. જો ટ્રેનની નવીનતાની ઝંખના સંતોષવા માટે પાટા પણ ટ્રેન સાથે ગતિ કરવા લાગે અથવા પોતાની જગ્યા બદલવા લાગે, તો પછી મુસાફરી આગળ નથી વધતી, માત્ર અકસ્માત જ થાય છે. એક્ઝેક્ટલી. આ એકદમ સચોટ ઉદાહરણ છે. અને આજના આધુનિક માણસની સૌથી મોટી તકલીફ જ એ છે કે તે પાટાને જ ગતિશીલ બનાવવા માંગે છે. હા, બધું જ ફ્લેક્સિબલ જોઈએ છે બધાને. માણસ પોતાના નૈતિક મૂલ્યો, પોતાની આધ્યાત્મિક માન્યતાઓ અને પોતાના જીવનના મૂળભૂત સિદ્ધાંતોને સતત બદલાતા ટ્રેન્ડ પ્રમાણે બદલ્યા કરે છે. એટલે કે પાટા જ સતત હલી રહ્યા છે. અને પરિણામ સ્વરૂપ જીવનમાં ગતિ તો લાગે છે, પણ મંજિલ આવવાને બદલે સતત એક અકસ્માતનો ભય રહે છે, જે તણાવ જન્માવે છે. આપણે જોઈ ગયા કે માનવ મન પરિવર્તન ઝંખે છે અને ઘણીવાર ખોટી જગ્યાએ સ્થિરતા શોધે છે. પણ અંદરથી આપણે સૌ જાણીએ છીએ કે આ સતત દોડધામ માત્ર થાક અને ચિંતા જન્માવે છે. સાચી વાત છે. અને બરાબર અહીં જ આ લખાણ આપણી સામે એક અરીસો ધરે છે. આ સ્ત્રોત કેટલાક એકદમ સીધા અને કઠોર પ્રશ્નો પૂછે છે, જે કોઈ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા નિદાન પ્રક્રિયા જેવા છે. મેડિકલ ટેસ્ટ જેવા. લખાણ પૂછે છે કે શું શાંતિ માત્ર સારા સંજોગો પર આધારિત છે? શું ખુશી બીજા લોકોના વર્તન પર નિર્ભર છે? શું આત્મવિશ્વાસ બેંકમાં પડેલા પૈસા પર ટકેલો છે? અને સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે જો આમાંથી કોઈનો પણ જવાબ હા છે, તો પાયો રેતી પર છે. જુઓ, આ વિભાગ ખરેખર ઊંડાણપૂર્વકના આત્મનિરીક્ષણની માંગ કરે છે. જો ધ્યાનથી જોઈએ તો અહીં આ આધ્યાત્મિક સ્ત્રોત એકદમ મનોવૈજ્ઞાનિક બની જાય છે. તે આપણને આપણા નિયંત્રણના કેન્દ્ર એટલે કે લોકસ ઓફ કંટ્રોલ વિશે વિચારવા મજબૂર કરે છે. મનોવિજ્ઞાનમાં આનો શું અર્થ થાય? મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે આપણી ખુશીનું કારણ આપણી બહાર હોય, જેમ કે અન્ય લોકોનો પ્રતિભાવ અથવા સાનુકૂળ પરિસ્થિતિઓ, ત્યારે આપણું મન હંમેશા અશાંત રહે છે, કારણ કે બાહ્ય પરિબળો પર આપણું કોઈ નિયંત્રણ નથી હોતું. બરાબર. આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દર્શાવે છે કે આધ્યાત્મિક સલાહ કેવી રીતે સીધી રીતે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. જો શાંતિનો આધાર એવી વસ્તુઓ પર છે જે ક્યારે પણ છીનવાઈ શકે છે, તો અર્ધજાગૃત મનમાં સતત ચિંતા રહેવી અનિવાર્ય છે. પણ જો આ તર્કને આપણે તેના અંતિમ બિંદુ સુધી લઈ જઈએ તો એક નવી દ્વિધા ઊભી થાય છે. કેવી દ્વિધા? સ્ત્રોત કહે છે કે ખુશી લોકો પર કે પૈસા પર નિર્ભર ન હોવી જોઈએ. તો શું આનો અર્થ એવો થાય છે કે આપણે આપણા પ્રિયજનોની પરવા કરવાનું બંધ કરી દેવું જોઈએ? શું જીવનમાં પૈસા કમાવાની કે સંબંધો બાંધવાની કોઈ જ જરૂર નથી? જો કોઈ વ્યક્તિ એવી માનસિકતા કેળવે કે તેને કોઈના હોવા કે ન હોવાથી કોઈ ફેર જ નથી પડતો, તો શું આ પ્રકારનો વિચાર માણસને સમાજથી વિખૂટો પાડીને સંપૂર્ણપણે સંવેદનહીન રોબોટ નથી બનાવી દેતો? આ બહુ જ વાજબી ડર છે, પરંતુ લખાણનો સંદેશ સંવેદનહીન બનવાનો કે વૈરાગ્ય ધારણ કરીને દુનિયા છોડી દેવાનો બિલકુલ નથી. અહીં આપણે નિર્ભરતા અને પ્રેમ વચ્ચેનો બારીક તફાવત સમજવો રહ્યો. ઓહ, એ કેવી રીતે અલગ પડે? જ્યારે કોઈ વ્યક્તિની ખુશી સંપૂર્ણપણે અન્ય વ્યક્તિ પર નિર્ભર થઈ જાય છે,
ત્યારે મનોવિજ્ઞાનની ભાષામાં તેને કોડિપેન્ડન્સી કહેવાય છે. આવા સંબંધમાં પ્રેમ ઓછો અને અપેક્ષાનો બોજ વધુ હોય છે. તમે એ વ્યક્તિને ગુમાવવાના સતત ડરમાં જીવો છો. અને એ ડર સંબંધને જ બગાડે છે. બિલકુલ. પરંતુ જો પાયો કોઈ અડગ ખડક પર છે, એટલે કે વ્યક્તિ અંદરથી સંપૂર્ણ અને સુરક્ષિત છે, તો જ તે અન્ય વ્યક્તિને કોઈપણ સ્વાર્થ કે ડર વિના નિખાલસતાથી પ્રેમ કરી શકે છે. વાહ, આ સમજવા જેવું છે. એ જ રીતે પૈસા એક ઉત્તમ સાધન છે, પણ ખરાબ માલિક છે. લખાણ માત્ર એ જ કહે છે કે જીવનના સંબંધો અને સંસાધનોને પૂરેપૂરા માણો, પરંતુ તમારા અસ્તિત્વનો આધાર તેમના પર ન રાખો. એટલે પાયો મજબૂત હોય તો ઉપરનું ફર્નિચર બદલાય તો પણ વાંધો ન આવે. બરાબર. આખું અસ્તિત્વ ધરાશાયી ન થાય. આ સ્પષ્ટતા ઘણી રાહત આપે છે. એટલે કે પ્રેમ કરવો અને નિર્ભર હોવું આ બંને બહુ જ અલગ બાબતો છે. તો હવે જ્યારે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા એ નિદાન થઈ જાય કે પાયો ક્યાંક ને ક્યાંક રેતી પર છે, ત્યારે સ્વાભાવિક રીતે જ નજર ઉકેલ તરફ જાય છે. આ બધું બદલવું કેવી રીતે? સ્ત્રોત જણાવે છે કે પોતાની જિંદગીને ઈસુરૂપી ખડક પર બનાવવાનો એક સભાન નિર્ણય લેવો પડે. અને તે કઈ રીતે કરવું? તે માટે લખાણ એક પ્રક્રિયા દર્શાવે છે. વચનો પર ભરોસો રાખીને, દરેક પરિસ્થિતિમાં જોડાયેલા રહીને અને તેમના સિદ્ધાંતો અનુસાર જીવન જીવીને. આ વિભાગ દર્શાવે છે કે આ પાયો બદલવાની પ્રક્રિયા એ કોઈ એક દિવસનો નિર્ણય નથી. રાતોરાત કંઈ ન થાય. ના, બિલકુલ નહીં. આ એક સતત ચાલતી જાળવણીની પ્રક્રિયા છે. અહીં દરેક પરિસ્થિતિમાં જોડાયેલા રહેવું એ વાક્ય બહુ સૂચક છે. માનવ મગજ ન્યુરોપ્લાસ્ટિસિટીના સિદ્ધાંત પર કામ કરે છે. તમે જે વિચાર કે વર્તનનું વારંવાર પુનરાવર્તન કરો છો, તમારું મગજ તે જ દિશામાં મજબૂત બને છે. એટલે જો દરરોજ પૈસા પર વિશ્વાસ કરીએ તો મુશ્કેલી વખતે મગજ ત્યાં જ દોડશે. સ્ત્રોત એવું સૂચવે છે કે જ્યારે આકાશ એકદમ સાફ હોય, બધું જ બરાબર ચાલી રહ્યું હોય, ત્યારે જ પાયો મજબૂત કરવાની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. મોટાભાગે એવું બને છે કે જ્યારે વાવાઝોડું માથા પર આવી જાય, ત્યારે લોકો પ્રાર્થના કરવાની શરૂઆત કરે છે. હા, સંકટ આવે એટલે ભગવાન યાદ આવે. એક્ઝેક્ટલી. પરંતુ કટોકટીના સમયે ઇમારત બાંધી શકાતી નથી. ત્યારે તો માત્ર જે બાંધેલું હોય તેની જ કસોટી થાય છે. આ વાત સાંભળીને મને કોઈ મોટા સસ્પેન્શન બ્રિજ જેમ કે ગોલ્ડન ગેટ બ્રિજની યાદ આવે છે. આ કોઈ એવી ઇમારત કે પુલ નથી કે જેને એકવાર બાંધી દીધો અને પછી આખી જિંદગી માટે તેને ભૂલી ગયા. બ્રિજના મેન્ટેનન્સ વિભાગના લોકો દરરોજ એ વિશાળ કેબલ્સનું નિયમિત ચેકિંગ કરતા હોય છે. બહુ સરસ સરખામણી કરી. હા, આ આધ્યાત્મિક જાળવણી પણ જાણે કોઈ ડેલી મેન્ટેનન્સ રૂટીન જેવી જ લાગે છે. દરરોજ સવારે ઉઠીને એ સુનિશ્ચિત કરવું પડે કે મુખ્ય પાયા સાથેનું જોડાણ હજુ પણ એટલું જ મજબૂત છે કે નહીં. આ કોઈ ચમત્કાર નથી, પણ એક શિસ્તબદ્ધ આધ્યાત્મિક અભ્યાસ છે. બિલકુલ. અને જ્યારે આ સતત જોડાણ જળવાઈ રહે છે, ત્યારે સ્ત્રોત એક બહુ જ સ્પષ્ટ અને વાસ્તવિક વચન આપે છે. વચન એવું નથી કે જીવનમાં ક્યારેય તોફાન નહીં આવે. હા, તોફાન તો આવશે જ. એ ગમે તેવું તોફાન આવે, તમે પડશો નહીં. આ વાક્યમાં એક બહુ જ મોટી સ્વીકૃતિ છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનો અર્થ એ નથી કે જીવન કોઈ કાચના પરપોટામાં વીતશે. મુશ્કેલીઓ, બીમારીઓ, લોકોના જવાથી થતું દુઃખ, આ બધું જ આવશે. હા, અને તેની અસર પણ થશે. પરંતુ તે જીવનને તેના મૂળમાંથી ઉખેડી નહીં શકે. કારણ કે પકડ જમીન પર રહેલી સરકતી રેતી સાથે નથી, પરંતુ જમીનની નીચે રહેલા અડગ ખડક સાથે છે. આજના આ વિગતવાર અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ આગળ વધતા સ્ત્રોતનું જે અંતિમ વાક્ય છે તે ખરેખર લાંબા સમય સુધી મનમાં સતત પડઘાયા કરે તેવું છે. લખાણ પૂરી મક્કમતાથી કહે છે, સંજોગો બદલાશે, લોકો બદલાશે, પરંતુ ખડક નથી બદલાતો. બરાબર છે. જો આજના આખા અભ્યાસનો સારાંશ કાઢવો હોય તો આ ડીપ ડાઇવનો મૂળ સંદેશ આ એક જ વાક્યમાં સમાયેલો છે. આ એક એવી અસ્થિર દુનિયામાં સ્થિરતા શોધવાની વાત છે, જ્યાં બધું જ ક્ષણભંગુર છે. આપણી આસપાસનું વાતાવરણ, દેશની અર્થવ્યવસ્થા, આપણા અંગત સંબંધો અને સમય જતાં આપણું પોતાનું શરીર પણ સતત પરિવર્તનના દાયરામાં છે. પરંતુ આ બધી અસ્થિરતા વચ્ચે પણ માનવ આત્માને કોઈ એવી વસ્તુની તલાશ છે જે ક્યારેય ન બદલાય. આ સંપૂર્ણ ચર્ચા એ બાબત તરફ જ નિર્દેશ કરે છે કે માનવીય ભય અને અસલામતીનો સાચો ઇલાજ બહારની દુનિયાને નિયંત્રિત કરવામાં નથી. આપણે ક્યારેય બજારને કે અન્ય લોકોને કાબૂમાં ન રાખી શકીએ. સાચી વાત.
ઈલાજ એ અંદરના પાયાને મજબૂત કરવામાં છે. સ્ત્રોત આપણને આપણી પોતાની જાત સાથે અત્યંત પ્રામાણિક બનવા માટે પ્રેરિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચા અર્થમાં એ સ્વીકારી લે છે કે દુનિયાવી વસ્તુઓ પર અંતિમ આધાર રાખવો એ રેતી પર ઘર બનાવવા સમાન છે, માત્ર ત્યારે જ તે સાચા ખડક તરફ વળી શકે છે. અને તે ખડક માત્ર જીવનની સુરક્ષા જ નથી આપતો, પરંતુ એક પ્રકારની એવી માનસિક સ્વતંત્રતા આપે છે જેનાથી ભવિષ્યનો ડર અને વર્તમાનની ચિંતા બંને ઓગળી જાય છે. ચોક્કસ. પણ હવે જ્યારે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કા પર છીએ, ત્યારે મને એક એવો વિચાર આવે છે જ્યાં સ્ત્રોતના લખાણમાં સીધી રીતે ક્યાંય લખાયો નથી, પણ આ ખડક અને વાવાઝોડાના રૂપકમાંથી બહુ સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે છે. અચ્છા, એવો તે કયો વિચાર? આપણે અત્યાર સુધી એ જ વાત કરી કે સ્ત્રોત કહે છે કે જ્યારે જીવનમાં ભયંકર વાવાઝોડું આવે ત્યારે ખડક પર ઊભેલું ઘર પડતું નથી, તે ટકી જાય છે. હા, આખી ચર્ચા બચાવની અને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની છે ને? પણ કલ્પના કરો, જ્યારે એક અત્યંત ભયાનક અને વિનાશક વાવાઝોડું એક એવા ખડક સાથે ટકરાય છે જે ક્યારે હલતો જ નથી, ત્યારે ખરેખર શું થાય છે? વાવાઝોડું પોતાની પૂરી તાકાત એ ખડકને તોડવામાં લગાવી દે છે, પણ ખડક પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસતું નથી. શું એવું નથી બનતું કે તે અડગ ખડક સાથે ટકરાઈને અંતે તે વાવાઝોડાની દિશા જ બદલાઈ જાય છે? અરે વાહ, આ ખરેખર એક અદ્ભુત અને બહુ જ ઊંડો દૃષ્ટિકોણ છે. કદાચ સાચી સ્થિરતા એ માત્ર આવનારા તોફાનો સામે ટકી રહેવામાં કે સહન કરી લેવામાં જ સીમિત નથી. કદાચ સાચી સ્થિરતા એ છે કે આપણો પાયો એટલો મજબૂત હોય કે આપણા જીવન સાથે ટકરાતા તોફાનો, મુશ્કેલીઓ અને નકારાત્મકતાનો સ્વભાવ જ બદલાઈ જાય. બિલકુલ, તેમની દિશા જ ફંટાઈ જાય. આજના સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિપોર્ટનું આ જ સૌથી મોટું તારણ છે. પાયો એવો હોવો જોઈએ જે માત્ર ઇમારતને જ ન બચાવે, પણ પોતાની અડગતાથી આવનારા તોફાનોને પણ અસર કરે. આ એક એવો વિચાર છે જેને કોઈપણ વ્યક્તિએ પોતાના જીવનના સંદર્ભમાં ઊંડાણપૂર્વક વિચારવો રહ્યો. સાચી વાત છે. આના પર વિચાર થવો જ જોઈએ. તો આ જ વિચાર સાથે આજના આપણા ડીપ ડાઇવને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. આવજો.